વડોદરાના અંકોડિયા કેનાલ પર ત્રીજા નોરતે યુવક યુવતી લૂંટાયાની ઘટના બાદ ગ્રામજનો સજાગ થયા હશે। બુકાનીધારી 3 લૂંટેરાઓએ યુવક યુવતીને લૂંટી લીધા હતા। રાત્રે 1 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી। ભાયલીમાં આ જ રીતે ઘટના ઘટતી રહી ગઈ હોવાનું પૂર્વ સરપંચે માન્યું હતું। અંકોડિયા કેનાલ પાસેના માર્ગો પર રાત્રિના સમયે અંકોડિયા ગામના યુવકો તૈનાત રહેશે। કેનાલ પાસેથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકોની પૂછપરછ કરી રહ્યા છે। ઓરડીની બાજુની જગ્યા પરથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી। નર્મદા નહેર નિગમની ઓરડીને પૂર્વ સરપંચે તાળું માર્યું હતું। અંકોડિયા ગામની ઘટનામાં તાલુકા પોલીસે માત્ર અરજી સ્વીકારી હતી, જેથી વડોદરા તાલુકા પોલીસની ભૂમિકા પર સવાલો ઊભા થઈ રહ્યા છે। અમારી નર્મદા કેનલ જે મેઇન અંકોડિયા લક્ષ્મીપુરા રોડ પર જતી કેનલ, એના ત્યાંથી એક બાયપાસ માઇનોર કેનલ જાય છે। એમાં પોલીસના વિસ્તાર વહેંચેલા છે। કેનલની પેલી તરફ લક્ષ્મીપુરા છે, કેનલની આ તરફ અમારું ગ્રામ્ય વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન છે। પોલીસ સતત જાહેરનામું બહાર પાડેલું છે અવાવરું જગ્યા બેસવું નહીં। તે છતાંય અમે ડેલી જોઈએ છે કે અહીંયા ખુલ્લા કપલો બેસે છે। અમારા ગ્રામજનો આવતા જતા, દીકરીઓ ભણવા જતી, એ એક શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે। 3 તારીખે એવી બીના બની કે કપલ બેઠું હતું, કે આની ખેંચતાન થઈ અને એના મોબાઈલ ને એનું સોનું જે લૂંટવાની કોશિશ થઈ। એક બાઇક ત્યાંથી પસાર થતા એની લાઇટ પડતા એ લોકો ભાગી ગયેલ 3 ઇસમો, જેની શોધખોળ પોલીસ રાત્રે અમને ફોન કર્યો અને પોલીસ સીસીટીવી કેમેરા ચેક કર્યા। પોલીસ આખું અંકોડિયા છાવણીમાં સર્જી દીધેલું હતું અને એડવાન્સ બી પોલીસ નવરાત્રી પહેલાં બી તૈયારી રૂપે અમારા કઈ જગ્યા ગરબા થવાના છે, કઈ શું થવાનું, કઈ કઈ પોઈન્ટ અવાવરું છે, બધા એમને નોંધ કરેલા હતા। તે છતાંય આ લોકો પોલીસના કાયદાથી વિરુદ્ધ અલગ અવાવરું જગ્યા અંધારામાં બેસે, એટલે એનું આ ખોટો ઉપયોગ થઈ રહ્યો છે આ જગ્યાનો। ગત વર્ષે બી આવી જ એક ઘટના બની હતી ભાઈ, એવી ઘટના ફરી 110% એવી ઘટના બનવાની તૈયારીમાં જ હતી, પણ એક બાઇકની કોશિશથી બાઇક અહીંથી પસાર થતું હતું એટલે બધું થયું નથી। બાકી 100% એની લૂંટફાટ તો કરી જ ગયા છે, એના અડપડા બી કરી ગયા છે, બધું 110% થયું છે। પોલીસ પ્રશાસનને પેટ્રોલિંગ વધારવું, પોલીસ પ્રશાસનને સલામ મારું છું। 10 મિનિટમાં ચારે તરફ પોલીસ અમારું ગામ, અમારા તળાવમાં ખુંદીવડી, અમારા ભાગોર, અમારી કેનલો બેનલો બધું જ, અને તો પહેલા દિવસથી જ ચાલતું હતું। પણ એક અવાવરું જગ્યા જઈને અલગથી માણસ બેસે અંધારામાં, તો પોલીસ બી એમાં શું કરી શકે? એકચ્યુઅલી આ સ્પોટ પર તો હું પોતે નહીં આવતો, એનું કારણ છે આગળ એક રસ્તો સિવાય પાર્ટી પ્લોટથી એક અગર રસ્તો બ્રિજ ખુલ્યો ને, તો અમારા ગ્રામજનો ત્યાંથી વધારે પડતા અવર જવર કરે છે, એટલે આ સ્પોટ હવે મારા નજરમાં આવ્યું। હું પહેલી વાર મારા 15 વર્ષની સરપંચની એમાં કારકિર્દીમાં પહેલી વાર ઓરડીમાં અંદર ઘૂસ્યો છું। તે જોયું છે એકદમ અવાવરું જગ્યા છે અને 110% અમારા અંકોડિયા ગામ માટે કલંકરૂપ જગ્યા છે। બનતા રહી ગયો કિસ્સો, પણ હવે અમે સતર્ક થઈને આની કાળજી પોલીસને મદદ કરવાનું કામ કરીશું। ખરેખર તો માતાજીના નવરાત્ર જ કરવાના હોય અને અવાવરું જગ્યાએ કપલોએ બેસવું ના જોઈએ। ખાસ કરીને દીકરીના માતા પિતાને કહેવા માગું છું કે અવાવરું જગ્યાએ ના બેસે તો સારું, જેથી પોલીસ પ્રશાસન તો તમારી દીકરીને પકડશે તો તમે સિપારસો મારશો કે મારી દીકરીને કેમ પકડી, આ કર્યું, ઓળખાણ લાવશો, બરાબર છે। જ્યારે બધું લૂંટાઈ જશે તો પોલીસ બી કશું નહીં કરી શકે। પોલીસ આપણી સુરક્ષા અને સહકાર માટે જ છે, પણ આ લોકો એવી અંધારી જગ્યા શોધે છે। પણ આજથી આ બધું ભૂલી જવાના છે। અમારા ગામ લોકો સતર્ક થઈ ગયા છે, અમારી અંકોડિયા ગ્રામ પંચાયત સતર્ક થઈ ગઈ છે। જેટલા બી અવારું પોઈન્ટ છે અમે પોલીસના કોન્ટેક્ટથી એ બધા પોઈન્ટ બંધ કરવા જઈ રહ્યા છે। તમારા દ્વારા હવે સતર્ક રહીને રાતના બી વોચ રાખીશું, દિવસે બી વોચ રાખીશું અને પોલીસને સહયોગ કરીશું।